સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. વડતાલ ગામની અંદર રંગોત્સવ કરવાનું વચન આપીને મહારાજ ગઢપુર ગામ પધારેલા અને એ સમયે વડતાલના ઉત્સવ નિમિત્તે બ્રહ્માનંદ સ્વામી અને જોબન પગી અને અન્ય સંતો એ તૈયારીમાં બધા લાગી પડેલા. હવે જોબન પગી જે પૂર્વે લૂંટારા હતા એ એકદમ સુધરી ગયેલા. મહારાજના સંગે અને સંતોના સંગે પણ એને આમૂલ પરિવર્તન જીવનમાં લાવી દીધેલું. પોતે નિત્ય પૂજા પાઠ કરતા, ચોખ્ખો ધર્માદો પણ આપતા અને મંદિર સંબંધી કાર્યો ખૂબ જ ઉત્સાહથી તેઓ કરતા. આ ઉત્સવ નિમિત્તે ઘરે ઘરે આમંત્રણો પાઠવવાના અને પાગરણની વ્યવસ્થા કરવાની સેવા એને જાતે સ્વીકારેલી. મહારાજે પણ ઠેર ઠેર આમંત્રણો આપેલા કે આ ઉત્સવ બહુ ભવ્યતાથી આપણે ઉજવવાનો છે, માટે સૌ કોઈ ભક્તો એ ઉત્સવમાં આવજો. ગ્રંથોમાં ઉલ્લેખ મળે છે, મહારાજે એવું લખાવેલું, પુષ્પ દોલો ઉત્સ પર વરતાલ, લઈ આવજો બાળ ગોપાળ, એવા પત્રો લખી ઠામો ઠામ, મોકલ્યા હરિભક્તોને ગામ. પુષ્પ દોલો ઉપર વરતાલ, લઈ આવજો બાળ ગોપાળ. બાળકોને પણ તમે સાથે લેતા આવજો, એને પણ આ ઉત્સવનો લાભ મળે. એવા પત્રો લખી ઠામો ઠામ, મોકલ્યા હરિભક્તોને ગામ. આવી રીતના મહારાજે હરિભક્તોના ગામે ગામ આ પત્રો મોકલાવેલા હતા. ત્યાર પછી તો એક વખત જોબન પગી અને બ્રહ્માનંદ સ્વામી ત્યાં આગળ ગોષ્ઠી કરતા હતા. એ સમયે જોબન પગીએ બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, મહારાજે અને આપણે સૌએ પત્રિકાઓ તો ખૂબ મોકલી છે, એટલે હજારો હરિભક્તો એ ઉત્સવમાં આવશે. સીધું સામાન વાસણો પણ ખૂબ જોઈશે અને પહોંચી વળાય એવું બહુ લાગતું નથી. તમે કહો તો હું બીજી રીતે લાવી દઉં? એટલે બ્રહ્માનંદ સ્વામીએ સહેજે પૂછ્યું કે તમારે કંઈ એવી મોટી ઓળખાણ છે રાજકારણીઓ સાથે કે કોઈ શેઠિયાઓ સાથે? તો જોબન કે ના રે ના સ્વામી, એવી ઓળખાણ તો કાંઈ નથી, પણ આપ કહેતા હો તો હું મારી જૂની કળા વાપરું. એટલે બ્રહ્માનંદ સ્વામીએ સહજ પૂછ્યું કે જૂની કળા કઈ? લૂંટફાટ કરવાની કળાની વાત કરો છો? ના હો ભાઈ, રહેવા દ્યો. પછી બ્રહ્માનંદ સ્વામીએ જે વાત કરીને એ બહુ ખાસ ધ્યાનથી સાંભળવા જેવી છે. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે આપણે ઉત્સવ કોઈને દુઃખી કરીને નથી કરવો. ઉત્સવમાં આવનારને મહારાજની મૂર્તિનું સુખ મળે અને એ સુખે સુખિયા થાય એવો ઉત્સવ આપણે કરવો છે. અને આપણે જાણીએ છીએ કે આપણા બધા જ ઉત્સવો આપણે આવી રીતના જ કરીએ છીએ. જોબન પગીએ પણ આ વાત સાંભળી ને કહ્યું કે ના સ્વામી, એમ કહીને ધમકાવીને તો હવે લવાય જ નહીં ને. પણ અને વિચાર એ આવે છે કે ફક્ત મારું નામ સાંભળીને લોકો કેવી મદદ કરે છે એ તમે જુઓ. તો આવી રીતના જોબન પગીએ ત્યાં આગળ બ્રહ્માનંદ સ્વામીને વાત કરી અને કોઈ ધમાલ કરવાની કે ધમકી આપવાની પણ કંઈ એણે રજૂઆત પણ નહીં કરી અને ઈચ્છા પણ નહીં બતાવી. એટલે બ્રહ્માનંદ સ્વામીએ આવી રીતના રજા આપી એટલે
જોબનપગીએ પોતાનો જૂનો જે લૂંટારાનો પોશાક હતો એ પોશાક પહેર્યો. ઢાલ, તલવાર, તીરકામઠું, જોટાળી, બંદૂક આ બધું શરીરે ટીંગાડ્યું અને 50 જેટલા જૂના જે સાથીદારો હતા, જે ભીલો હતા, એમને સાથે લીધા અને પોતે કાળિયા ઊંટ ઉપર સવાર થઈને આ રીતના નીકળી પડ્યા. પોતે સીધા કશિયાભાઈને ઘરે પેટલા તરફ ચાલ્યા તો ત્યાં આગળ ઝાંપે પનીહારીઓ અને ખેડૂતો હળગાડા જે તૈયાર રાખીને ઊભેલા હતા. તો જે પનીહારી બાઈઓ હતી એ ઘડાને બેડા મૂકીને ભાગવા માંડી. જે ખેડૂતો હતા એ હળગાડા મૂકીને ભાગવા માંડ્યા. વેપારીઓ જે હતા એ દુકાન બંધ કરીને પણ ભાગવા માંડ્યા અને જોબનની ધાડ આવી, જોબનની ધાડ આવી એમ દેકારો કરતા સૌ ભાગવા જ માંડ્યા. આ બાજુ જોબન અને હથિયારધારી જે એના જે માણસો હતા એ કશિયાભાઈની ડેલીએ પહોંચ્યા. ત્યાં આગળ આરબો ચોકી કરતા હતા એટલે એ ચોકીદારોએ તરત ડેલી બંધ કરી દીધી અને કશિયાભાઈ એ પોતે મેળી ઉપર સંતાઈ ગયા. ને પછી બારીની તિરાડમાંથી આમ જોવા લાગ્યા તો જોબને ઊંચા અવાજે કીધું કે એ કશિયાભાઈ, અમે લૂંટવા નથી આવ્યા, અમે તમને મળવા આવ્યા છીએ, તમે બહાર તો આવો. કશિયાભાઈને વિશ્વાસ બેસે નહીં. પરંતુ જોબનના કપાળે તિલક ચાંદલો જોયા, ગળામાં કંઠી જોઈ અને મુખ ઉપર સૌમ્યતા જોઈ અને પોતે ડેલી ખોલવા માટે આદેશ આપ્યો. જોબનપગી અંદર આવ્યા. કશિયાભાઈ ઉપરના મેળા ઉપરથી નીચે ઉતર્યા. જોબનપગીનું સ્વાગત કર્યું કે જોબનભાઈ આવો આવો કે એમ કહીને ગાદી ઉપર બેસાડ્યા અને પાણી શરબત વિશે પણ સરભરાયની કરી અને કહ્યું કે બોલો જોબનભાઈ, આ શું કામ પડ્યું અમારું? હજી કશિયાભાઈ તો આમ બોલતા બોલતા થથરાતા હતા કે જોબન આવ્યા છે પણ બહુ વિશ્વાસ કરવા જેવો નહીં, બહુ ભય લાગતો હતો. એટલે પછી જોબને કહ્યું કે ભાઈ કશિયાભાઈ, ડરવાની કાંઈ જરૂર નથી. લૂંટના કામ બધા જ મેં બંધ કરી દીધા છે. હવે તો હું સ્વામિનારાયણ ભગવાનનો ભક્તિ બની ગયો છું, તમે વિશ્વાસ રાખો. હવે તો આ જોબનને લીખ અને માકડ ન મારવાનો એ નિયમ છે, તો માણસને તો કેમ મરાય? એટલે કશિયાભાઈને ધીરજ બંધાઈ ને વિચાર થયો કે એક સમયમાં જેના માથા માટે હજારોના ઇનામ જાહેર થતા હતા એ કશિયાભાઈ આજે શું જોઈ રહ્યા છે? જોબનના હાથમાં માળા, બહુ નવાઈની વાત છે. અને મહારાજનો બહુ મહિમા સમજાયો કે વાહ, મહારાજે બહુ સારું કામ કર્યું છે. એટલે પછી જોબનપગીએ ત્યાં કહ્યું કે મારા ઈષ્ટદેવ શ્રીજી મહારાજ વડતાલમાં મોટો ઉત્સવ કરવાના છે અને ઉત્સવમાં અનેક સાધુ સંતો ભક્તો દેશ વિદેશથી ત્યાં આવવાના છે. તો એ ઉત્સવ માટે સામગ્રીઓ એકઠી કરવા માટે ગામડે ગામડે હું ફરું છું. મારા સાધુઓ પણ ફરે છે અને જે કાંઈ પ્રેમથી લોકો આપે ને એનો જ અમે સ્વીકાર કરીએ છીએ. હવે એક જમાનામાં લૂંટીને લઈ જનારો જોબન આજે હાથ જોડીને આ માગતો હતો. એટલે આ કશિયાભાઈને બહુ આશ્ચર્ય થયું અને સહેજે કીધું કે જોબનભાઈ, આ કશિયોભાઈ અને આ પેટલા તમારા છે એમ માનજો. જે જોઈતું હોય તે તમે કહેજો, બધું જ અમે વડતાલ પહોંચાડીશું. અમારા આવા ભાગ્ય ક્યાંથી
કે સ્વામિનારાયણ ભગવાનના ઉત્સવ સમયમાં અમને આ વસ્તુઓ આપવાની સેવા મળી. એટલે જોબન પગીએ વાસણો, પાગરણ, ઘાસચારો, લાકડા વગેરે જે કાંઈ જોઈતું હતું તત્કાળ ત્યાં આગળ કશિયાભાઈને લખી દીધું. એટલે કશિયાભાઈએ એ યાદી પોતાના નોકરોને આપીને કહ્યું કે આ બધી વસ્તુઓ વહેલી તકે વડતાલ પહોંચાડી દેજો. ત્યારબાદ તો કશિયાભાઈએ જોબન પગી અને સાથીદારોને ત્યાં ભોજનની પણ ત્યાં આગળ સુવિધા કરી આપી કે હવે ભોજન કર્યા વગર જવાનું નથી. બધા ત્યાં આગળ બેઠા, ભોજન તૈયાર થવા લાગ્યું. ભોજનની તૈયારી પણ થઈ ગઈ. એટલે બધા જમતા હતા. એટલે પછી માણસોએ કહ્યું કે કશિયાભાઈ કે બધું તૈયાર થઈ ગયું છે તો હવે અમે ત્યાં વડતાલ પહોંચાડી દઈશું. એટલે કશિયાભાઈએ પણ જોબનને કહ્યું કે તમે કોઈ ચિંતા નહીં કરતા, હજુ કંઈ જોઈતું હોય તો અમને જાણ કરજો, બધું જ ત્યાં તમને વડતાલમાં પહોંચી જશે. જોબન પગીએ કશિયાભાઈનો ખૂબ આભાર માન્યો અને કહ્યું કે આ બધું જ તમારું લેખે લાગશે. તમને સ્વામિનારાયણ ભગવાન સૌને અનંત ગણું આપશે. અને થોડા દિવસોમાં મહારાજ ત્યાં આગળ વડતાલ પધારશે. તમે ત્યાં આગળ સાગમટે સૌ દર્શને પધારજો. તમને મહારાજના દર્શન થશે અને જરૂર શાંતિનો અનુભવ થશે. આટલું કહીને તો જોબન પગી પોતે ઊંટ ઉપર સવાર થઈને આ રીતના વડતાલ તરફ ચાલ્યા. ત્યાં વડતાલમાં બ્રહ્માનંદ સ્વામીને તેઓ મળ્યા અને બધી વાત કરી. અને ત્યાં તો જોતજોતામાં સામાન્ય આવવા લાગ્યો. સામાનના ગંજ ખડકાઈ ગયા. અને આ રીતના માધવદાસ સ્વામીએ પોતાના ગ્રંથમાં લખ્યું છે કે અપરંપાર લીલા કરી ફાગણ સુધી પૂનમ દને કરી લીલા વરતાલમાં કરાવી હરિજન જોબને. તો અપરંપાર લીલા કરી ફાગણ સુધી પૂનમ દને અને કરી લીલા વડતાલમાં કરાવી હરિજન જોબને. આ જોબન પગીના નામ સાથે માધવદાસ કવિએ આ પંક્તિ પોતાના ગ્રંથની અંદર આ રીતના લખેલી છે. હવે આ ઉત્સવ તે કેવો થયો તો મહારાજે ઉત્સવ પહેલા સૌને કહી રાખેલું કે બાળ વૃદ્ધ બેસી વાહને આવ્યા દર્શન કારણે પ્રભુ પધાર્યા સાંભળી કોઈ રહ્યું નહીં ઘર બારણે. મહારાજે સૌને આગળથી કહી રાખેલું કે બધા જ બાળગોપાળ બધા જ ઉત્સવમાં પધારજો. એટલે અહીંયા લખાયું કે બાળ વૃદ્ધ બેસી વાહને આવ્યા દર્શન કારણે. નાના નાના બાળકો હોય, વૃદ્ધો હોય તો ચાલતા ન આવી શકે. એટલે જે કંઈ વાહનો મળ્યા હશે, જેમાં નાના ગાડાઓ છે, રથ છે કે ઘોડાઓ છે, એ વાહનના દ્વારા તેઓ ત્યાં ઉત્સવમાં આવ્યા. અને પ્રભુ પધાર્યા સાંભળી કોઈ રહ્યું નહીં ઘર બારણે. કોઈ ઘરમાં કે કોઈ ઘરની બહાર આસપાસ કોઈ ઘરે ત્યાં આગળ રોકાયા નહીં. બધા ત્યાં આગળ ઉત્સવમાં આ રીતના પહોંચી ગયા. હવે આ ઉત્સવની એક મોટી વિશેષતા એ પણ આધારાનંદ સ્વામીએ નોંધી છે કે અહીંયા આગળ જે રંગોત્સવ થયેલો, મહારાજે રંગ છાંટેલા, એ રંગ પણ કેવી રીતના બનાવવામાં આવેલો તો ખાસ તો પતંગનો રંગ બનાવવામાં આવેલો. આ પતંગ એટલે આ ચગાવવાની પતંગ નહીં ભાઈ. આપણે પેલા કવિતા આવતી બ્રહ્માનંદ સ્વામી સ્કૂલમાં કે આ તન રંગ પતંગ સરીખો જાતા વાર ન લાગે જી અસંખ્ય ગયા ધન સંપત્તિ મેલી તારી નજરું આગેજી. તો આ તન પતંગ સરીખો, આ શરીર કેવું છે તો પતંગના રંગ જેવું છે. તો પતંગનો રંગ શું છે તો એમ કહેવાય છે કે મધ્ય ભારત વિસ્તારની અંદર
એમાં ખાસ કરીને જે ઓરિસ્સામાં જે કટક નામનું શહેર છે એ વિસ્તારમાં એ જમાનામાં પીળું સુગંધીદાર પતંગનું ઝાડ થતું. એ પતંગના ઝાડના લાકડા લાલ રંગના હોય. ખાસ કરીને એ લાકડાનો જે રંગ હોય એ રંગકામમાં ખાસ વાપરવામાં આવે. એમાંથી ગુલાલ બનાવવામાં આવે છે. જે આપણે શુભ કાર્યમાં ગુલાલ વાપરીએ છીએ ને, ગુલાલ આ પતંગના ઝાડમાંથી બને છે. પતંગના ઝાડની ઔષધિઓ પણ ઘણી બધી બને છે. ખાસ તો જે લાલ દંતમંજન જે આવે છે એ પણ આ પતંગના રંગમાંથી બનાવવામાં આવે છે. એમ કહેવાય છે કે વૈશાખ માસમાં અને જેઠ માસમાં એના બી રોપવામાં આવે અને 20 વર્ષે 40 ફૂટ જેટલું ઊંચું એ ઝાડ થાય. એના લાકડાના કટકા હોય એને પાણીમાં ઉકાળીને રંગ તૈયાર કરવામાં આવે. એ પતંગનો રંગ કહેવામાં આવે. આ રંગ એટલો સારો હોય છે કે શરીરને કોઈ વિપરીત અસર કરતો નથી. કેમિકલ વગરનો આ રંગ. વળી કોઈ પણ પ્રકારના બીજા સાબુની પણ જરૂર પણ નહીં. એમનામ એ શરીરથી એ રંગ તમે લગાવ્યો હોય શરીર ઉપર તો ધોતા પણ એને વાર લાગે નહીં. એટલા માટે કીધું કે આ તન રંગ પતંગ સરીખો જાતા વાર ન લાગે. જી એ પતંગનો રંગ જે જતા વાર લાગતો નથી એમાં શરીર પણ આ જતા એટલે કે પડતા વાર લાગતી નથી. એવી બ્રહ્માનંદ સ્વામીએ આ કાવ્યમાં વાત કરી છે. પણ અહીંયા પતંગના રંગની આપણે વાત કરતા હતા તો આજના જમાનામાં હવે કેમિકલવાળા રંગ કરતાં પતંગ છે કે સુગડા છે એના રંગ જો વાપરીને આ ઉત્સવ ઉજવવામાં આવે ને તો શરીરને બહુ લાભ થાય છે અને પવિત્ર વાતાવરણ જળવાઈ રહ્યા છે. તો આવી રીતના કેસુડા છે, પતંગ છે એના રંગ અહીંયા આગળ આ ફૂલદોરના ઉત્સવમાં વાપરવામાં આવેલા. મહારાજે સૌ પર આ રંગ છાંટેલા અને ભક્તો પણ બહુ આ રીતના પુનિત બની ગયેલા. શ્રીજી મહારાજે એ સમયે નિષ્કુળાનંદ સ્વામીને આગળથી કહી રાખેલું કે હિંડોળો કરજો એવો નવો, ઘણા વર્ષ સુધી ટકે એવો, સુણી હરિની રજા લઈને, ગયા વડતાલ તે રાજી થઈને. મહારાજે એ સમયે ત્યાં આગળ નિષ્કુળાનંદ સ્વામીને હિંડોળો કરવાની ખાસ આજ્ઞા આપેલી. અને હિંડોળો એવો કરજો કે હિંડોળો કરજો એવો નવો, ઘણા વર્ષો સુધી ટકે એવો. ખાલી ટેમ્પરરી કામ નહીં પણ લાંબો ટાઈમ આ હિંડોળો ચાલે ને વર્ષો સુધી એના દર્શન ભક્તોને થઈ શકે એવો હિંડોળો બનાવજો. સુણી હરિની રજા લઈને, ગયા વડતાલ તે રાજી થઈને. નિષ્કુળાનંદ સ્વામીએ ત્યાં આગળ 12 બારણાનો સુંદર હિંડોળો બનાવેલો. મહારાજ ત્યાં આગળ 12 બારણે ઝૂલ્યા હતા. ભક્તો મહારાજને હાર પહેરાવે તો મહારાજ છડીથી એ હાર પોતે સ્વીકારતા ને પાછો મહારાજ પહેરીને પાછો ભક્તને ત્યાં મહારાજ છડીથી હાર અર્પણ કરતા. આવી રીતના હિંડોળો ત્યાં તૈયાર થયો. આજે પણ આ હિંડોળો ત્યાં આગળ વડતાલમાં જ્ઞાનબાગમાં સાચવવામાં આવ્યો છે. કશિયાભાઈ પણ ત્યાં આગળ સંઘ સાથે આ ઉત્સવમાં આવેલા. એને આ દર્શન કર્યા અને પોતે કૃતાર્થ થઈ ગયેલા. ત્યારબાદ તો આ ઉત્સવ બાદ મહારાજ ચોબન પગી ઉપર બહુ રાજી થઈ ગયેલા અને મહારાજે ચોબનને કહેલું કે ચોબન તમે બહુ સારી સેવા કરી, તમારા આ પ્રયાસથી બહુ સારો ઉત્સવ થયો, તમારે કંઈ માગવું હોય તો માગી લો. ચોબન પગીએ કહ્યું કે મહારાજ આમ તો આપની ખૂબ દયા છે, ઘરે ખેતીવાડી પણ સારી છે, ભાઈઓ ભત્રીજાઓ બધા ખૂબ સારા છે, બધા જ કહ્યામાં રહ્યા છે, બધા જ આપની આજ્ઞા પાળે છે, કોઈ પ્રકારની ખોટ નથી. છતાં મહારાજે ફરી કંઈ માગવાનો આગ્રહ કર્યો ને તો ચોબન કે મહારાજ કે આપ રાજી થયા છો, માગવાનું કહો છો તો મારી આપને એટલી પ્રાર્થના છે કે સાબરમતીથી માંડીને મહી નદીના પ્રદેશ સુધીમાં ક્યારેય અન્ન પાણીનો તોટો ન પડે એવા આશીર્વાદ આપ
મને આપો. તો આ રીતના ચોબન પગીએ પોતા માટે તો કાંઈ ન માગ્યું, પણ સમાજ માટે, ભક્તો માટે એણે આવું માગી લીધું. તો આજે ચોબનને આપણે યાદ કરીએ છીએ. તો આવી મહારાજની દિવ્ય લીલા આપણે સંભાળી રાખવી, જેથી આપણા અંતરમાં શાંતિનો અનુભવ થયા કરે. સ્વામિનારાયણ ભગવાનની જય.